મોટા સૂત્રો, ખાલી મોટા બણગાઓ, મહિલાઓ માટેના ખૂબ મોટા મેળાવડાઓ અને એની વચ્ચે જ્યારે મહિલાઓને સુરક્ષા પૂરી પાડવાની થાય ત્યારે ક્યાંક નિષ્ફળ જતી સરકારને દિવસે ને દિવસે આ મહિલાઓ વેદનામાં પીડામાં ગરકાવ થતી જાય છે. એનો અવાજ બનવું પડશે. કોંગ્રેસ પક્ષની અહીંયા મંચસ્થ આગેવાનોની જવાબદારી નથી, પણ અહીંયા બેસેલા તમામ આગેવાનોની જવાબદારી છે કે મહિલાઓને જ્યારે જ્યારે મુશ્કેલીઓ પડે ત્યારે આપણે ખભેથી ખભો મિલાવીને આગળ આવવું પડશે. સમાનતાની વાતો કરે છે, પણ હમણાં જ ગયા અઠવાડિયે રાજકોટના ડીડીઓ દ્વારા જ્યાં પણ મહિલા નેતૃત્વ પોતે ચૂંટાઈને આવ્યું છે એના બદલે એના પતિઓ વહીવટ કરે છે, એના વિરોધમાં રાજકોટના જિલ્લા વિકાસ અધિકારીએ પત્ર જાહેર કર્યો કે અહીંયા ફક્ત ચૂંટાયેલી મહિલાઓ વહીવટ કરશે. તો 32 વર્ષના તમારા શાસનને ફટ છે કે તમારે હજી પણ આવા પરિપત્રો ડીડીઓ દ્વારા કરવા પડે છે. શેના મેળાવડા કરીએ છે? શેની સશક્તિકરણની વાતો કરીએ છે? હજી પણ જસદણની નાની બાળકીને ન્યાય નથી મળ્યો, ફાંસી આપી દીધી, એના પછી શું થયું ગુજરાતની જનતા જાણતી નથી. દાહોદની બાળકી ઉપર જે મર્ડર કર્યું એના પછી એના આરોપીનું શું થયું હજી પણ ગુજરાતની જનતા જાણતી નથી. અને જે પ્રમાણે ડ્રગ્સ અને દારૂનો કારોબાર વિસ્તરતો જાય છે એનો ક્યાંક ને ક્યાંક સૌથી મોટો માર પડતો હોય તો એ મહિલાઓને પડે છે. હજી પણ કહું છું, આ મહિલાઓ ચૂપ છે એનો મતલબ એવો નથી કે તમને લલકાર નથી. આ મહિલાઓના હાથ છે કે જે કર ઝુલાવે પારણું એ જગત પર શાસન કરે તો એ કરમાં એટલી તાકાત છે કે તમે જો અમારા ઘરની શાસન વ્યવસ્થા, અમારા ઘરમાં મોંઘવારી અને બધી જ વ્યવસ્થાઓને ગડબડ કરશો તો આ એ જ કર છે કે હથિયાર લઈને તમારા શાસનના કાંડાને પાયા કેમ હલાવી નાખવા એ મહિલાઓમાં તાકાત છે.